નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવા શખ્સની વાત કરીશું જેને ડાન્સની દુનિયામાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે। જ્યાં દર્શક મિત્રો હું વાત કરી રહ્યો છું વેંકટેશ અય્યરની, જે ઇન્ડિયા ગોઝ ટેલેન્ટથી લઈને તમામ જે ડાન્સ પ્લેટફોર્મ છે પોતાનું નામ અલગથી ઊભું કરવામાં વેંકટેશ અય્યરે જે મહેનત કરી છે, એક એવા શખ્સ આજે આપણી સાથે સ્ટુડિયોમાં મોજૂદ છે। એમની સાથે જ વાત કરીશું। વેંકટેશજી, જે રીતે આ ડાન્સની દુનિયામાં તમે કેવી રીતે આવ્યા અને કયા કયા શોમાં આપે પાર્ટ લીધું છે? ડાન્સની દુનિયામાં મેં પહેલાં 2007થી રૂપેશ રાજ જોડે મેં જોડ્યો હતો રાજ ડાન્સ ક્લાસ, અને થેન્ક ગોડ એમના બ્લેસિંગ, રૂપેશ સર અને વિજયા મેડમના બ્લેસિંગથી આજે મેં એટલો આગળ વધી રહ્યો છું। અને પછી હવે હમણાં રાજસ્થાનમાં પત્યું છે, એમાં મેં વિનર અપ થયો છું અને સેકન્ડમાં હવે ભોપાલ જવાનું છું। ત્યાં આઈડીપી ઇન્ડિયાઝ ડાન્સિંગ પાવરમાં મરજી સર જજ છે, એમની સામે મેં પરફોર્મ કરવાનું છું વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થ્રુ। તો મને થોડો દુઆ આપજો અને સહયોગ આપજો કે હું સારી રીતે પરફોર્મ કરીને આગળ પોતાની એક પહેચાન બનાવું। મેં ભોપાલ જવાના છે અને એક મોટા શોની અંદર પાર્ટ લેવાના છે। સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને હું અપીલ કરીશ કે પ્લીઝ આ વેંકટેશ અય્યરજીને તમે સપોર્ટ કરજો। જે રીતે આપે કીધું કે ડાન્સ એક અત્યારે પહેલાં એવું હતું કે મા બાપ પોતાના બાળકોને આ ડાન્સની અંદર શોમાં નથી મોકલતા હતા, પણ હવે ધીરે ધીરે જે મા બાપ છે એ પણ એમની સાથે જાય છે। કેમ કે ઘણા વડોદરાની બી વાત કરીએ તો ધર્મેશ સર છે, જે આજે ડાન્સની દુનિયામાં ખૂબ નામ કમાયું છે એમને। નાના પણ એમને સ્ટ્રગલ બહુ કર્યું છે ધર્મેશ સરે। અને અત્યારે હું હમણાં આસામમાં ગુવાહાટીમાં મારું એક પરફોર્મન્સ હતું, એમાં ધર્મેશ સર જાતે મને મળ્યા મને। એટલે મેં ખૂબ જ ભગવાનનું બ્લેસિંગ છે, મારે આશીર્વાદ છે કે મેં ધર્મેશ સર જોડે ગલે મળ્યો, 2-3 મિનિટ વાત કરી। બહુ સારા માણસ છે। ઘણીવાર વેંકટેશ સર એવું લાગે છે કે ડાન્સની દુનિયામાં, કેમ કે મા બાપને એવી ચિંતા હોય કે ડાન્સની દુનિયામાં શું મળશે, બાળકને શું મળશે, જોબ નથી મળતી પછી, પણ અત્યારે જેટલા બી હું ડાન્સર જોઈ રહ્યો છું આજે ટોપના છે, ઇન્ડિયામાં તો પરફોર્મન્સ કરી રહ્યા છે, પણ ઇન્ટરનેશનલી પણ જઈને એ લોકો પરફોર્મન્સ કરી રહ્યા છે। શું કહેશો અમારા દર્શક? એ બહુ મોટી અચીવમેન્ટ હોય છે। ઇન્ટરનેશનલમાં નવા આપણે ફોર્મ્સ શીખવાનું મળે છે, ત્યાંથી અમે ઇન્ટરનેશનલમાંથી ઇન્ડિયામાં નવા છોકરાના બિગનર્સને આ ફોર્મ્સ ઇન્ટરનેશનલ ફોર્મ્સ શીખવા મળે છે। અને છોકરાઓ બહુ દિલથી કરે છે, બહુ ટફ કોમ્પિટિશન થઈ રહ્યું છે, અને રાજસ્થાનમાં તો એક્સિલન્ટ પરફોર્મન્સ હતું। એટલે આપણે તો એટલું ઠંડ હતું રાજસ્થાનમાં, તોય પણ આપણે એક વિલ પાવર ઊભો રાખીને અમે રાત્રે 3 વાગ્યા સુધી પ્રેક્ટિસ શો ચાલુ હતી, અને એને પછી અમે લોકો પેકઅપ કર્યા હતા। વેંકટેશજી, જે રીતે તમે કીધું કે ડાન્સમાં એક ફ્યુચર આપણું બની શકે છે, પણ જે રીતે અત્યારે નવા શો આવી રહ્યા છે, આપે કયા કયા શોમાં પાર્ટ લીધું છે અને આગળ હવે શું કરવા માંગો છો આપ? મેં ટી ટેલેન્ટમાં રાજસ્થાનમાં પાર્ટ લીધું છે, એમાં વિનર ફર્સ્ટ રનર અપ થયો। હવે સેકન્ડ આવે છે ભોપાલમાં। પહેલાં મારું નાગપુરમાં એક ઇવેન્ટ હતું, એ પણ સક્સેસફુલ થયું। નાગપુરમાં કન્ટેમ્પરરી જે ફોર્મ હોય છે એમાં વધારે એ લોકોના ફોકસ હતું, એટલા માટે મેં થોડું ટાઈઅપ થઈ ગયેલો, બટ કોન્સોલેશન પ્રાઇઝ મને, બટ એક ઇજ્જત હોય છે, પહેચાન બનીને આવ્યો છું મેં ત્યાંથી। બસ તમે વિન કરવાનું ઈચ્છાથી જાઓ તો વિન નહીં શકાય, પણ તમે એક પહેચાન બનાવવાનું, એક મકામ ઊભો રાખવાનું થાય તો તમે વિન ઓટોમેટિકલી થઈ જાય। ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં બી આપ જઈ આવ્યા છો, તો ત્યાંનું અનુભવ અમારા દર્શકો સાથે? ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં બહુ સારો અનુભવ હતું। એ લોકો બહુ સારી રીતે કોઓપરેટ કર્યા। અગ્રવાલ પ્રોડક્શન હાઉસ બહુ સારી રીતે કોઓપરેટ કર્યા છે, અત્યારે પણ કોઓપરેટ કરે છે અને અત્યારે પણ ટચમાં છે। હવે જોશું હવે આગળ શું થશે, ભગવાનની ઈચ્છા, ભોલેનાથની ઈચ્છા। મેં જાતે ભોલેનાથનો ભક્ત છું, ભોલેનાથની આશીર્વાદથી મેં આટલે આગળ આવ્યો છું। જોશે આપણે શું થાય છે। જે રીતે ડાન્સમાં અત્યારે નવા જે છોકરાઓ છે આવી રહ્યા છે પોતાનું ફ્યુચર બનાવવા માટે, તો એવા યંગસ્ટરને શું મેસેજ આપશો? કેમ કે ઘણીવાર લોકો હાર માની જતા હોય, તો શું મેસેજ આપશો? पहली बात, हार मानना नहीं,
અને હાર માનવો નથી અને ઉમ્મીદ રાખો, મહેનત કરો, મહેનત पे પોતાની ઉપર વિશ્વાસ રાખો. જે ભલે કે કહેતા રહેવાનું એ લોકો તો કામ છે કહેવાનું, બટ આપણે વિલ પાવર એટલું સ્ટ્રોંગ રાખવાનું કે આપણે કોઈ પણ પરફોર્મન્સ છે આપણે ફાડી નાખવાનું. બસ પ્રેક્ટિસમાં ફોકસ રાખજો એન્ડ કીપ ઓન પ્રેક્ટિસિંગ, કીપ ઓન લર્નિંગ. દેટ્સ ઇટ. દર્શક મિત્રો, આ હતા વેંકટેશ અય્યર અને કહી રહ્યા છે કેમ કે જેટલા પણ યુવા ડાન્સર અત્યારે નવા શોમાં જઈ રહ્યા છે, પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. કેમ કે પ્રેક્ટિસ વગર જો તમે ડાન્સ કોમ્પિટિશનમાં પાર્ટ લેશો તો કદાચ તમને હારનો સામનો કરવું પડે. પણ જે રીતે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં પોતાનું ડંકો વગાડીને વેંકટેશ અય્યરે સાબિત કરી દીધું છે કે જ્યારે પણ આપણે એકવાર વિચારી લઈએ કે આ જીત આપણે નક્કી કરવાની છે તો પછી એને જીતવાથી કોઈ રોકી નહીં શકાય. એવી જ રીતે જ હવે ભોપાલ જઈ રહ્યા છે અને ભોપાલ માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી પણ અમે હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આપણે વડોદરાનું નામ આપ રોશન કરો, ગુજરાતનું નામ રોશન કરો. એવી જ સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકો, મેં ધર્મેશ સરને જોઈને મને વધારે ઇન્સ્પાયર થયો છું, કારણ કે આટલા લો ક્લાસ લેવલથી આટલા ઉપર આવ્યા છે. એમને જોઈને કશું શીખો તમે કે એ કેવી રીતે આગળ વધ્યા. એમના ફાધર કંઈક ચાય વેચતા હતા પાછા. હા, એમના ફાધર ચાય વેચતા હતા અને હજુ પણ એ લોકો સ્ટ્રગલ કરે, હજુ પણ એ લોકો મહેનત કરે છે. તો પોતાના ઉપર વિશ્વાસ રાખો બસ, અને વિલ પાવર સ્ટ્રોંગ રાખો અને કીપ ઓન પ્રેક્ટિસિંગ. દેટ્સ ઇટ. દર્શક મિત્રો, જે રીતે વેંકટેશ અય્યરે મેસેજ આપ્યું છે કે પોતાનું જે વિલ પાવર છે એના પર ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે અને કોઈ પણ ડાન્સ કોમ્પિટિશન હોય એમાં તન મન ધનથી આપણે લાગવું પડે ત્યારે જ એ ડાન્સ કોમ્પિટિશન જીતી શકાય. અમે શુભેચ્છા પાઠવીએ છીએ વેંકટેશજીને કે એ ખૂબ આગળ વડોદરાનું નામ રોશન કરે અને ભોપાલમાં જે કોમ્પિટિશનમાં જઈ રહ્યા છે એમાં પણ એ જીતીને આવે. हाँ कहिए. मैं भोपाल में वो कंपटीशन में नहीं, पर हमारी एक पहचान, मैं खुद की एक पहचान बनाने के लिए जा रहा हूँ और पहचान बनेगा जरूर 100%. वो मुझे खुद की मेहनत पे बहुत विश्वास है. आगे भी और कंपटीशन आने वाला है. बस भोलेनाथ की दुआ है कि मैं और आगे जाऊँ, बढ़ते रहो इसी तरह और वडोदरा का नाम रोशन करूँ. અમે બી એ જ ઈચ્છીએ છીએ કે વેંકટેશ અય્યર પોતાના મા બાપનું નામ રોશન કરે, વડોદરા સંસ્કારી નગરીનું નામ રોશન કરીએ. એવી જ શુભેચ્છા અમે વેંકટેશ અય્યરને પાઠવીએ છીએ. વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.